करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुधारम। जय स्वामी नारायण। पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद। जय श्री हरि सहजानंद। अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि पूर्णादीतानंद। जय स्वामी नारायण। प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता। जय परम मुक्तिदाता। सर्व एकांतिक सावध सर्व एकांतिक सावध भक्ति परित्राता। जय स्वामी नारायण। दास भाव दिव्यता सह ब्रह्म रूपे प्रीति ओ ब्रह्म रूपे प्रीति। सुरत भाव अलौकिक सुरत भाव अलौकिक स्थापित शुभ रीति। जय स्वामी नारायण। धन्य धन्य मम जीवन तव शरणे सुफलम ओ तव शरणे सुफलम। जग पुरुष प्रवर्तित जग पुरुष प्रवर्तित सिद्धांतम सुफलम। जय स्वामी नारायण। जय स्वामी नारायण। जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम। जय स्वामी नारायण। जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। એવા આપનો મહિમા કેટલો છે તે સ્વામીની વાતો ગ્રંથના આધારે કહેવાના છીએ। સ્વામિનારાયણ હરેને દર્શન કરીએ તો આપના પાપ પડી જાય એમ મહિમા જાણો। सुंदर घनश्यामं नयन विरामं मन अभिरामं दुःखहरं भज धर्मकुमारं भवजलतारं कृतयवतारं सुखकरं शम्बनविचरं हिंसक पशुवासं षड्ऋतुत्रासम् अटनपिशाचं घोरतपसं पञ्चाशीतिमासं विपिननिवं भक्तिधरम् अक्षर ब्रह्मरूपं पुरुषप्रमुखं धर्म एकान्तं स्थिरकरं धर्म एकान्तं स्थिरकरं सुन्दर घनश्यामं नयन विरामं मन अभिरामं दुःखहरं भज धर्मकुमारं भवजलतारं अवतारं सुखकरम्। તારીખ 7 ફેબ્રુઆરી 2019 મહાસુદ બીજ એટલે સ્વામી બાપા આપની દીક્ષાની તિથિ। આપ આ દિવસે ધુલિયામાં બિરાજમાન હતા અને આપના હાથે 2 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવાની હતી। તે બંને બાપા તારીખ 22 ડિસેમ્બર 2016 આપ ઉકાઈથી ધુલિયા જતા હતા। ગાડીમાં આપે પત્ર વાંચન શરૂ કર્યું ત્યારે એક હરિભક્તે આપને પ્રશ્ન પૂછ્યો હતો કે અક્ષરધામમાં ભગવાનની અખંડ સેવામાં રહેવા શું કરવું? આપે કહ્યું સાધુ થવું। સ્વામી, અમારે પણ ભગવાનની અખંડ સેવામાં રહેવું છે, એના માટે અમે સાધુ થવા પણ તૈયાર છીએ, પણ પ્રશ્ન એ છે કે માયા આડી આવે છે, મોબાઈલની માયા, મોજ શોખની માયા, મામા માસીની માયા અને મા બાપની પણ માયા। તો સ્વામી, તમે દરરોજ પૂજામાં અમારા માટે એવી પ્રાર્થના કરજો કે આ બધી માયા દૂર થઈ જાય। અમારાથી મહંત સ્વામી મહારાજમાં કહેતા કે આપનામાં જોડાઈ જવાય। જય સ્વામિનારાયણ।
આજ મેં તો ડીઠારે યલબેલો આવતારેલો. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. હે ગિરિધર ગિરિધર પ્રેમી જનને સંગરે. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. સુંદર મોડીડું રે શોભે સિર ઉપરે રેલો. સુંદર મોડીડું રે શોભે શિર ઉપરે રેલો. હે જરકસી જામો પહેર્યો અંગરે. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. ફૂલડાના દોરા રે ખોશાબાઈ ખૂબ મારે. ફૂલડાના તોરા રે ખોશાબાઈ ખૂબ મારેલો. ગજરા ગજરા બાંધા છે બેઉ હાથ રે. તો ડીઠારે યલબેલો આવતારેલો. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. લટકંતા આવે રે લેવા મન માહરો રેલો. લટકતા આવે રે લેવા મન માહરો રેલો. જોઈ મોહી રહ્યું મારું ચિત્ત રે. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. બસ થઈ રે ભાઈ એના રૂપ મારેલો. રસ બસ થઈ રે ભાઈ એના રૂપ મારેલો. નિરજી નિષ્કુળાનંદનો નાથ રે. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. આજ મેં તો દીઠારે અલબેલો આવતારેલો. સ્વામી બાપા, આપે રોબિન્સવિલ અક્ષરધામમાં સેવા કરનાર સ્વયંસેવકો માટે એક સંદેશ લખીને મોકલાવ્યો હતો. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. પણ એક વાત કહું બાપા, આ સંસારમાં મને તો ક્યાં યુનિટી જેવું દેખાતું જ નથી. ઘરમાં તો રહેવાની અંદર પણ ડિવિઝન હોય. દાદા દાદીનો રૂમ જુદો, મમ્મી પપ્પાનો રૂમ જુદો, છોકરાઓના રૂમ જુદા. સ્વામી, અમારા સમયપત્રકમાં પણ કેટલા બધા ભાગાકાર હોય. 3 કલાક વાંચવાનો, 1 કલાક રમવાનો ને અડધો કલાક મુખપાઠ કરવાનો. અરે ઘરમાં ટીવીની અંદર પણ ડિવિઝન જોવા મળે. સવારે પપ્પાની સમાચાર જોવાના, સાંજે અમારે કાર્ટૂન જોવાનું, અને તો શું કહું સ્વામી પપ્પા, રાતે તો મમ્મી અને દાદીને તો સિરિયલો જ જોવાની. હા સ્વામી, બધી જગ્યાએ ડિવિઝન 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 જ છે. પરંતુ સ્વામી, સાધુનું જીવન કેટલું સારું. સમૂહમાં જ્ઞાન, સમૂહમાં ધ્યાન, સમૂહમાં નાવું, સમૂહમાં ખાવું, સમૂહમાં કામ અને સમૂહમાં જ આરામ. એટલે સ્વામી, મને તો લાગે છે કે જો યુનિટી રાખવી હોય, સંપ રાખવો હોય, તો સાધુ જેવી બીજી કોઈ જગ્યા અમને જોવા મળતી નથી. તો સ્વામી, તમે અમને રાખશો ને? बाई में बोला बिहारे, बाई में बोला बिहारे, सुंदर छोगा वाड़ो छेल अजरे આવ્યા સુંદર શ્રી ઘનશ્યામ. हे शोभाशी कहूँ रे, शोभाशी कहूँ રે, નિરખેલા જે કોટિક કામ ગોતી ગુલાબ ના રે, કંઠે યારો પ્યામે હાર નારે કંઠે હારો લઈને વાર